ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને પસાર થવાના રસ્તા મુદ્દે પણ લોકોએ આંદોલન કરવાની જરૂર પડે તેવો મામલો ભાવનગરમાં જોવા મળ્યો હતો। ભાવનગર શહેરના રેલવે કોલોની પાસેથી પસાર થતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો। આ રસ્તા પરથી હાદાનગર, સર્વોદય સોસાયટી, અક્ષર પાર્ક સહિતના વિસ્તારના રહીશો દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પસાર થાય છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવતા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક લોકો ડીઆરએમ કચેરી ખાતે મોટી સંખ્યામાં દોડી ગયા હતા અને આ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। ભાવનગર શહેરમાં આવેલા હાદાનગર, સર્વોદય સોસાયટી અને અક્ષર પાર્ક વિસ્તારના લોકો પોતાના વિસ્તારમાંથી બહાર રાજકોટ હાઈવે સુધી તેમજ બહાર બજાર સુધી પહોંચવા માટેનો રસ્તો રેલવે કોલોનીમાંથી પસાર થઈને જતો હતો, જે રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાયો હતો। આ રસ્તો બંધ કરવામાં આવતા 3 જેટલી સોસાયટીના હજારો લોકોને અવરજવર માટે 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। રેલવે તંત્ર દ્વારા રેલવેના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે અને સાથે જ દેશભરમાં કોઈ જગ્યા પર નદીના પુલમાં રેલિંગ નથી હોતી, પરંતુ રેલવે તંત્રના અધિકારીઓની મનમાનીથી ભાવનગરના ગઢેજી ખાતે આવેલ પુલમાં પણ રેલવે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, તેમજ કુંભારવાડાથી ભાવનગર પરા રેલવે સ્ટેશન સુધી જતો રસ્તો પણ હમણાં જ થોડા સમય પહેલા બંધ કરી દેવામાં આવ્યો છે। હવે હાદાનગર, અક્ષર પાર્ક સુધીનો રસ્તો પણ રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ અંગે લોકોમાં વિરોધ ઉઠ્યો હતો। રેલવે તંત્રના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રેલવે કોલોનીમાં બહારથી આવતા લોકો દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાને લઈને આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે રેલવેના આ વલણ સામે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો। રેલવે કોલોનીમાંથી પસાર થતો રસ્તો રાજાશાહી વખતે શરૂ હોય આ રસ્તાને શરૂ કરવા માટે સ્થાનિક લોકોનું 200 થી 500 લોકોનું ટોળું અને કોંગ્રેસ આગેવાનો ડીઆરએમ કચેરી ખાતે રેલી સ્વરૂપે દોડી ગયા હતા અને લોકો દ્વારા ડીઆરએમ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે આ રસ્તાને ઝડપથી ખોલવામાં આવે। ડીઆરએમ કચેરી ખાતે દોડી આવેલા ટોળાઓ દ્વારા ડીઆરએમ કચેરીના પટાંગણમાં જ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને મહિલાઓએ છાજિયા પણ લીધા હતા, તેમજ નાના બાળકો દ્વારા પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સ્થાનિકોને આ રસ્તા પરથી ઇમરજન્સી સેવા જેવી કે 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઝડપથી પહોંચી શકે અને જો આ રસ્તો બંધ હોય તો 4 થી 5 કિલોમીટર દૂર ટ્રાફિકમાં પસાર થઈને એમાં જવું પડે છે અને હાદાનગર વિસ્તારમાં પહોંચી શકાય છે, ત્યારે આ રસ્તો ખુલ્લો કરવા ઉગ્ર માંગ કરી હતી। જ્યારે આ દેશમાં લોકશાહીની સ્થાપના થઈ ત્યારે લોકશાહીમાં યજ્ઞમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનાર ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં હિટલરશાહીએ જ્યારે પગ પેસારો કર્યો એવી સ્થિતિ થઈ છે। ભાવનગરના હાદાનગર, અક્ષર પાર્ક સોસાયટી, સ્નેહ મિલન સોસાયટી, પંડ્યા સોસાયટીના રહીશોને જે વર્ષો જૂનો કલેક્ટરશ્રીએ સર્ટિફાઈડ કરેલો રસ્તો જ્યારે રેલવેના સત્તાધીશે સત્તાનો દુરુપયોગ કરી અને બંધ કર્યો છે, ત્યારે ભાવનગર કોંગ્રેસના આગેવાનો આ રહીશો સાથે માત્ર રેલવેના ડીઆરએમ શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ અમારો રસ્તો છે, અમે નકશો લઈને આવ્યા છીએ કલેક્ટર સાહેબની સહીવાળો, આ રસ્તો અમને ખુલ્લો કરો। 108 ફાયર છે એવી સગવડતા, એવા ફાયરનું વાહન 108 નીકળે એવી સગવડતા કરી આપો, પણ એ સાહેબને તમે જો સત્તાના નશામાં ચકનાચૂર હોય એમ મળવાનો પણ સમય નથી। દેશનું જે ચોથું લોકશાહીનું સ્તંભ કહેવાય એવું મીડિયાને પણ અંદર પ્રવેશવા દેવાની મનાઈ કરે છે, તો એવી રજૂઆત અમે ન કરી શકીએ, કારણ કે મીડિયા હોય તો જ સાચી રજૂઆત થાય। મીડિયાની હાજરીમાં આપેલું કમિટમેન્ટ એમને પાળવું પડે, એટલે મીડિયાને પણ મળવા આવવા દેવામાં આવતા નથી।
અમે મીડિયાના માધ્યમથી એવું કહીએ છીએ, જો આ માંગણી તાત્કાલિક ધોરણે અમારી પૂરી કરવામાં નહીં આવે તો જે પણ કંઈ ઉગ્ર આંદોલન થશે તેની તમામ જવાબદારી રેલવેના સત્તાધીશની રહેશે. જય હિન્દ, જય ભાવનગર. આ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર શહેરના રેલવે કોલોની વિસ્તારને એક જેલ સમાન રેલવે તંત્ર દ્વારા બનાવી દેવામાં આવે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ શહેરમાં તમામ વિસ્તારોમાં થાય છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ તંત્રને જાણ કરીને રસ્તો બંધ કરવાનો હોય. રેલવે કોલોનીમાં 3 સ્કૂલ, 1 પોસ્ટ ઓફિસ અને રેલવે સ્ટેશન સુધીનો રસ્તો પણ રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, જે રેલવેની મનમાની સમાન છે અને આગામી સમયમાં આ રસ્તો રેલવે તંત્ર દ્વારા ખુલ્લો કરવો જ પડશે. જો રેલવે તંત્ર દ્વારા આ રસ્તો ખુલ્લો નહીં કરે તો આગામી સમયમાં કોંગ્રેસ વધુ જલદ કાર્યક્રમો આપશે. જો કે અત્યારે ડીઆરએમ સમક્ષ રજૂઆત કરાતા 15 દિવસની અંદર રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ખરેખર આજે દર્શન તમારા ત્યાં એટલે અમને સાક્ષાત ભગવાનના દર્શન થયા. પણ સાહેબ આખું આપણે રેલવેને જેલ બનાવી દેવી છે, બધે રસ્તા બંધ કરી દઈશું. જેલ બનાવી છે સાહેબ, नहीं आवेदन नहीं, मैं आपको बोल रहा हूँ यहाँ पर जेल बना देना, सब साइड रास्ता सब बंद कर देना है सर. 4 साइड में रास्ता बंद किया. 108 निकले इतना रास्ता निकाल दो बस, और कोई बात नहीं हमारी. आपका आवेदन दे बाकी नहीं बोल सकते. नहीं आवेदन दे रहे, आप कुछ बोलना पड़ेगा आपको सर. ये 108 मैं इसके लिए यहाँ नहीं आया हूँ. आपका आवेदन लेकर आया हूँ. आपका आवेदन हमारी આજે કુંભારવાડા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા જે રસ્તો રેલવેનો હાદાનગર સ્નેહ મિલનથી જતો રાજકોટ રોડ ઉપર જે બંધ કરી દેવામાં આવ્યો છે, 5 દિવસ પહેલાં ખૂબ આંદોલન કર્યું, દિવાલ કરવા આવ્યા છે, એમાં અટકાવ્યા અને ખૂટા સુધી પહોંચ્યા. અમે માગણી એવી કરી કે 108 નીકળી શકે. 120 વર્ષથી સ્થાનિક લોકો ત્યાંથી ચાલે છે. આજે પરિસ્થિતિ એવી થઈ છે, ભાવનગરના રેલવેના તમામ રોડ બંધ કરી દીધા. એટલે આપણે જેલ બનાવી દેવાની છે ભાવનગરને, રેલવેને. 3 સ્કૂલ છે, 1 બેંક છે, 1 પોસ્ટ ઓફિસ છે. છોકરાઓ ક્યાં કઈ રીતે ભણવા જશે 3 કિલોમીટર ફરીને? અમારી એક જ માગણી છે. પહેલાં તો ડીઆરએમ સાહેબને મળવા માટે લગભગ 1 કલાક ઉપર બેસ્યા, તો કે પત્રકારો નહીં. શા માટે ભાઈ પત્રકારો નહીં? પત્રકારો ન હોય તો અમે નહીં જઈએ. અમારી ડિમાન્ડ એ હતી કે પહેલાં પત્રકાર પછી અમે. પછી પત્રકારોને સમક્ષ અમારું આવેદનપત્ર સ્વીકાર્યું. પછી એને અમને ચર્ચા માટે અમને 7-8 આગેવાનો, સ્થાનિક આગેવાનો ત્યાં બોલાવ્યા. અંદર ગયા. અમારી પાસે જે નકશો તો સ્થાનિક લોકો રહેતા હોય એની પાસેનો નકશો અને એનો નકશો, એના નકશામાં રોડ નહોતો, અમારા નકશામાં રોડ હતો. અમારી માગણી એટલી જ હતી. એટલે એને 15 દિવસની સમય આપ્યો છે. 15 દિવસમાં એના એક એન્જિનિયર અમદાવાદથી આવવાના છે, એ 2 મેળો છે. અને અમે સાહેબને કીધું કે આ રસ્તો કોઈ પણ સંજોગોમાં આ રસ્તો ખુલ્લો કરવો પડે, એવી અમારી માગણી હતી. 15 રેલવે દ્વારા અન્ય રસ્તા જે રેલવે સ્ટેશનમાં જોડતા હોય એ પણ બંધ કરવામાં આવ્યો. તેને લઈને આપણે કોંગ્રેસની કેવી તૈયારી છે? એ એક જ વાત કરતા હતા, અમારી કોલોની. તો ભાવનગર આખી અમારી કોલોની છે. અમે ભાવનગર વાસી છીએ, અમે ઇન્ડિયન છીએ. તો રેલવે છે એ જાપાનથી આવ્યું છે, કાંઈ જાપાનવાળીની પ્રોપર્ટી છે? મેં સાહેબને એ જ કીધું, આ તો ભારત દેશની પ્રોપર્ટી, અમે પણ ભારતીય છીએ. એટલે રેલવેના તમામ દ્વાર ખોલી નાખવા પડે. તમારે ન્યુસન્સ હોય તો એ તો પોલીસની જવાબદારી છે ન્યુસન્સ દૂર કરવાની, એ થઈ શકે. પણ અમારી ડિમાન્ડ છે કે આ રોડ ખુલવો પડે. આ અમારી માગણી છે. કોંગ્રેસ પક્ષ અમે લોકો સાથે રહેવાના છીએ અને બહુ વ્યાજબી વાત છે. અને લોકોની માગણી જે કાંઈ હશે વ્યાજબી, એની સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા રહેવાનું છે. જોકે રેલવે તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં રેલવે કોલોનીના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને સામાન્ય લોકો નહીં પરંતુ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. સાથે જ રેલવે કોલોનીમાં 3 જેટલી સ્કૂલો, 1 પોસ્ટ ઓફિસ અને રેલવે સ્ટેશન સુધી જવાનો રસ્તો પણ છે, જ્યાં અનેક લોકોને દિવસ દરમિયાન જવું પડતું હોય. ત્યારે રેલવે તંત્ર દ્વારા આ રસ્તો 15 દિવસની ખાતરી આપ્યા મુજબ ખોલવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.